મિત્રો ઇન્સ્ટામાં જે રીલ્સ વાયરલ ચાલી રહી છે ટેક્સ લિરિક્સ વાળી અલગ ફોટા ઉપર એવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। इसकी गारंटी मैं नहीं दे सकता। તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં। કોને કહું મારા પ્રેમની કહાની, પ્રેમ મેં હતો તને દિલથી લાખો દીદાયાને ચાહતો ને વધુ મારા જીવ। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो आओ मारो मारो, अरे अरे સૌથી પહેલા અલાઇટ મોશન ચાલુ કરી લો, એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે। અલાઇટ મોશન ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટના મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ બે પ્રોજેક્ટ તમારી અલાઇટ મોશનમાં એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે એને ખોલી લેવાનું। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે મિસિંગ ફોન્ટ આવશે, બરાબર। તો તમારે આ ઓકે કરી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી ઓકે કરી આ રીતે નીચે જશો તો કમ્પ્લીટલી આ રીતે હું તમને ટેક્સ લિરિક્સ લખીને આપી દઈશ। જોઈ લો મિત્રો આ બધા ટેક્સ લિરિક્સ હું તમને લખીને આપી દઈશ, તમારે લખવાની જરૂર નથી। તો આ રીતે શરૂઆતમાં આવી જવાનું। શરૂઆતમાં આવ્યા પછી મિત્રો પહેલું ટેક્સ છે, પહેલું ટેક્સ એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો। ડબલ એમાં જયા પછી ઉપર ફોન્ટનું ઓપ્શન છે, જોઈ લો મિત્રો હિન્દી વડોદરા ફોન્ટ મિસિંગ આવે છે, બરાબર। એની પર ક્લિક કરી દઈશું। આ રીતે એની પર ક્લિક કરી એ મિત્રો ફોન્ટ આ છે, જોઈ લો હિન્દી વડોદરા ફોન્ટ। એ તમારી ટેલિગ્રામ ચેનલ એ તમને મિત્રો તમારી અલાઇટ મોશનમાં મળી રહેશે, બરાબર। સર્ચ કરીને તમે ગોતી લેજો। આ રીતે એની પર ક્લિક કરી દો, એની પર ક્લિક કરશો આ રીતે તમારા ઘાટા ટેક્સ થઈ જશે। પછી મિત્રો અહીં ખરા નિશાન પર તમારે ડબલ ક્લિક કરવાનું। આ રીતે પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશું, બરાબર મિત્રો। તો પહેલા ટેક્સમાં જોઈ લો ઘાટા થઈ ગયા, બીજા ટેક્સમાં ઘાટા નથી, બરાબર। તો બીજા ટેક્સ ઉપર ક્લિક કરીશું, આઈકન ડબલ એમાં જતા રહીશું। પછી મિત્રો આ ઉપર ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દઈશું આ રીતે। પછી મિત્રો આઈકન જો વડોદરા હિન્દી ફોન્ટ લખ્યું છે એની પર ટિક કરી દઈશું એટલે મિત્રો આ રીતે ઘાટા થઈ જશે। પછી મિત્રો ખરા નિશાન ઉપર ડબલ ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। તો આ રીતે મિત્રો બધા ટેક્સ તમારા આ રીતે હિન્દી વડોદરા ફોન્ટમાં કન્વર્ટ કરી દેવાના, બરાબર। એટલે તમારા ટેક્સ ઘાટા થઈ જશે। તો મિત્રો તમારા બધા ટેક્સ આ રીતે ગુજરાતીમાં કરી લેવાના। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી જવાનું, તમારા ફોટો એડ કરી લેવાનો, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું। આ રીતે મીડિયમ જયા પછી મિત્રો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલવાની રહેશે, બરાબર। તો મિત્રો તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દેવાનું। હું આ ફોટો રાખું છું, આ ફોટો તમને મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, અથવા કોઈ પણ ફોટો તમે યુઝ કરી શકો છો। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જતા રહેજો, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ક્લિક કરી દો, ખાલી જગ્યા પર ટચ કરી દો। જોઈ લો મિત્રો ફોટો ફૂલ સ્ક્રીન થઈ ગયું। પછી મિત્રો આ ફોટાને આપણે છેલ્લે સુધી લેવાનો, આપણે એક જ ફોટા પર સ્ટેટસ બનાવવાનું, છેલ્લે જે ફોટા ઉપર ક્લિક માર દો, ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરો, ફોટાની સામે દબાઈને આ રીતે નીચે ખેંચ લો કમ્પ્લીટલી। ફોટાના આ રીતે આપણું જે સોંગ છે એની ઉપર લાઈન મૂકી દેવાનો, બરાબર। જોઈ લો મિત્રો આ સોંગ અને આ ફોટો અહીં લાઈન મૂકી દેવાનો એટલે મિત્રો આપણા ટેક્સ તમને ઉપર દેખાશે, બરાબર। કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ રીતે દેખાશે। હજી મિત્રો આપણે આ ટેક્સમાં ઇફેક્ટ બિફેક્ટ બધું મારીશું, બરાબર। વિડીયો તમારે ધ્યાનથી જોવાનું છે। આટલું કામકાજ આપણું થઈ ગયું। હવે મિત્રો શું કરીશું, અહીંથી સીધા બેક થઈ જઈશું, આપણે બેક કરી આ રીતે આ પેજમાં આવી જઈશું, બરાબર। તો મિત્રો આઈકન તમને ઇફેક્ટ જોવા મળશે, માસૂપ ઇફેક્ટ, બરાબર। ઇફેક્ટ ખોલી લેવાની। ઇફેક્ટ ખોલશો જોઈ લો મિત્રો એક ગ્રુપ, બે ગ્રુપ અને એક ઉપર મારું નામ, બરાબર। ઉપર જે મારું નામ છે બૂમ બમ વાઇટી એની પર ક્લિક કરી દો, આ ઇફેક્ટમાં જતા રહો, અહીં 3 ડોટમાં જતા રહો અને મિત્રો તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની। આ રીતે આ કોપી થઈ ગયું, બરાબર। કોપી થયા પછી આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક દબાઈને તમારે આ રીતે બહાર આવી જવાનું, આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે આપણે જે ફોટો એડ કર્યો એમાં આવી જવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આપણું જે પહેલું ટેક્સ છે પહેલું ટેક્સ એની પર ક્લિક કરી દેવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, 3 ડોટમાં જવાનું છે અને મિત્રો તમારી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની। આ રીતે પેસ્ટ કરશો એટલે આ રીતની ઇફેક્ટ વાગી જશે, જોઈ લો મિત્રો વાગી જાય આ રીતની ઇફેક્ટ। તો મિત્રો તમારે શું કરવાનું, બીજા ટેક્સ ઉપર ક્લિક કરવાનું, આ ઇફેક્ટમાં જવાનું, આ 3 ડોટમાં જવાનું અને મિત્રો તમારે સિમ્પલી પેસ્ટ કરી દેવાની ઇફેક્ટ। આ રીતે આ પેસ્ટ થઈ જાય આપણી, જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ આવશે, બરાબર। જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારની ઇફેક્ટ છે। તો મિત્રો આ બધા ટેક્સમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની આ રીતે, બરાબર। જો ટેક્સ આગા પાછળ થઈ જાય તો મિત્રો હું તમને આગળ એની ઓલી શીખવાડીશ, બરાબર, કઈ રીતે એને કમ્પ્લીટ કરવાના ટેક્સ। તો આ બધા ટેક્સમાં આપણી ઇફેક્ટ કમ્પ્લીટલી વાગી જાય, જોઈ લો મિત્રો આ રીતે વાગી જાય બધી ટેક્સમાં ઇફેક્ટ વાગી જાય એટલે મિત્રો ફરી અહીંથી તમારે બેક કરી દેવાનું આ રીતે, એટલે કે પાછું પડી જવાનું, બરાબર। ફરી ઇફેક્ટમાં આવવાનું આ રીતે, ઇફેક્ટમાં આવશો એટલે મિત્રો જોઈ લો ગ્રુપ ઇફેક્ટ છે અને ગ્રુપ નામ છે, બરાબર। તો આ ગ્રુપ નામ છે, ગ્રુપ નામ એની પર ક્લિક કરી દો, આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને અહીંથી કોપી લેયર કરી દો। આ રીતે કોપી લેયર કર્યા પછી ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું, ફરી ક્લિક કરવાનું, બહાર નીકળી જાય પછી આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો 0 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો પેસ્ટ ગ્રુપ કરી દેવાનું। આ રીતે
પેસ્ટ ગ્રુપ કરી ગ્રુપ ઉપર તમારે શું કરવાનું, ક્લિક કરી દેવાનું છે. અને પછી મિત્રો તમારે ઉપર 3 લીટામાં જવાનું છે. 3 લીટામાં જઈ એને તમારે અનગ્રુપ કરવાનું આવે છે કમ્પ્લીટલી, બરાબર. જેવું તમે અનગ્રુપ કરશો એટલે મિત્રો જોઈ લો કેટલી લેયર ખુલશે, 1 2 3 4 5 લેયર ખુલશે, બરાબર. આ 2 લેયરની આંખ બનશે તો એને ખોલી લો. આ 1 અને 2 લેયરની આંખ ખુલી જાય. જોઈ લો મિત્રો 2 લેયરની આંખ ખુલશે એટલે આ પીએનજી વાગી જશે, આ પીએનજી વાગી જશે, બરાબર. જોઈ લો મિત્રો ટોટલ પીએનજી આપણા વાગી ગયા, બરાબર. જોઈ લો મિત્રો આ રીતે પીએનજી વાગી ગયા. તો મિત્રો આપણે નામ ચેન્જ કરીશું, બરાબર. ઉપર જે નામ લખ્યું છે ઇન્સ્ટાગ્રામ એની પર ક્લિક કરી દો. આઇકન ડબલ એમાં જતો રહેવા દે. ડબલ એમાં જઈ મિત્રો જોઈ લો આ નામ ભૂખી લેવાનું અને મિત્રો આ નીચેનું નામ ભૂખી લેવાનું. એ નામ ભૂખી તમારું નામ લખી દેવાનું, બરાબર. હું તમને એક નામ ભૂખીને બતાવી દઉં. જોઈ લો મિત્રો આ રીતે આ નામ નીચલું તમને ભૂખીને બતાવી દીધું. આ રીતે તમારું આ ટેલિગ્રામ છે, બરાબર. તો તમારે ટેલિગ્રામની આઈડી લખી લેવાની, તમારી જે પણ આઈડી હોય એ. તો હું મિત્રો મારી રીતે લખું છું. જોઈ લો મિત્રો બૂમ બામ વાયટી, બૂમ બામ વાયટી મેં લખી દીધું. એટલું લખી ખરા નિશાન પર ક્લિક કરીશ ને આ રીતે જોઈ લો મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી એટલે આ નીચે મારું નામ લખાઈને આવી જશે, બરાબર. પછી મિત્રો આ વિડીયો ક્રિએટ બાય એની પર ક્લિક કરવાનું છે. ડબલ એમાં જવાનું છે. અહીંયા કારણ તમારે મિત્રો તમારે શું કરવું, અહીંયા તમારું નામ લખી દેવાનું, બરાબર. તમારી રીતે તમારું નામ લખી દેવાનું કમ્પ્લીટલી બૂમ બામ વાયટી. જોઈ લો મિત્રો એટલું કરી ખરા નિશાન ઉપર હું ક્લિક મારી દે આ રીતે તો કમ્પ્લીટલી આ મારું નામ લખાઈ આવી જશે, બરાબર. તો જોઈ લો મિત્રો આ રીતે. અને મિત્રો ટેક્સ આખા પાછા થઈ ગયા. જોઈ લો મિત્રો આપણા આ ટેક્સ છે ને આ ટેક્સ આપણા એ આ કમ્પ્લીટલી આપણે આ સેટ કરવાના છે, બરાબર. તો શું કરીશું કમ્પ્લીટલી આપણા બધા ટેક્સ અહીં જોઈ લો મિત્રો ટેક્સ આપણા આ પીએનજી આવી છે ને ટેક્સ આ ખતમ થાય છે, બરાબર. તો આ નીચેનું ટેક્સ છે જોઈ લો મિત્રો નીચેનું ટેક્સ એની પર ક્લિક કરી દો. આઈકન મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતા રહો અને મિત્રો ટેક્સના આ રીતે ખેંચી લો. જોઈ લો મિત્રો મિડલમાં આ રીતે કમ્પ્લીટલી ખેંચી લો. પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી દો. જોઈ લો મિત્રો આ આપણા કમ્પ્લીટલી ટેક્સ વાગી જાય. જોઈ લો મિત્રો પછી આ ટેક્સ પણ આગું પાછું હોય તો તમારે શું કરવાનું મિત્રો બીજા ટેક્સ ઉપર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતું રહેવાનું અને મિત્રો આ રીતે તમારે આગું પાછું કરી સેટ કરી દેવાના ટેક્સ કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો આ મિડલમાં સેટ થઈ ગયું. પછી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. જોઈ લો મિત્રો એ રીતે તમારે બધા ટેક્સ તમારે સેટ કરી દેવાના, બરાબર. મિત્રો આગા પાછા હોય તો તમારી રીતે તમારે ગોઠવી દેવાના કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો આ ગોઠવાઈ ગયા આપણા. મેં તમને ગોઠવતા શીખવાડી દીધું. એટલું થઈ ગયું. હવે અહીંથી બેક કરી દઈશું, બરાબર. એટલે કે પાછા નીકળી જશું આ રીતે. પાછા પડી આપણા ઇફેક્ટમાં આવી જશું આ રીતે. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો ગ્રુપ 2 ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દઈશું. લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દઈશું, બરાબર. કોપી લેયર કરી આઇકન તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી મિત્રો 0 પર રહેવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારે પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે. પેસ્ટ કર્યા પછી મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે કમ્પ્લીટલી. ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જતું રહેવાનું આ રીતે. 3 લીટામાં જઈ તમારે ખાલી અનગ્રુપ કરવાનું, બરાબર. આ રીતે અનગ્રુપ કરી દેવાનું. જોઈ લો મિત્રો જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટો બધી શેર થઈ જશે આપણે. જોઈ લો મિત્રો તમે ડેમો જોયું એ પ્રકારની ઇફેક્ટો અહીંથી આ વિડીયોની આંખ ખાલી બનશે. જોઈ લો મિત્રો એને ખોલી દેવાની. આ રીતે નીચે આવશો આ રીતે નીચે આવે તો આ વિડીયો આ બ્લેક કલરનો વિડીયો છે એની આંખ અહીંથી બંધ હતી, બરાબર. એને આપણે ચાલુ કરી દીધી. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે, બરાબર કમ્પ્લીટલી. અને મિત્રો બીજી બીટ પ્રમાણે આ રીતની ઇફેક્ટો વાગી જશે તમારે. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું એ પ્રમાણે. પછી ઉપર આવી જાઓ અહીં આપણો લોગો છે, બરાબર. અહીં ક્યાં આંખ બંધ છે એને ખોલી દો આ રીતે. પછી મિત્રો આ રીતે લોગોની ઇફેક્ટ છે, બરાબર. લોગો પર ક્લિક કરી દો અને મિત્રો તમારે શું કરવાનું, સોરી મિત્રો કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરવાનું. આ નંબરિયા વચલ્યા છે એની પર ક્લિક કરવાનું આ રીતે. પછી આ રીતે તમારી ફાઇલો ખુલશે. તમારો લોગો અહીંથી ગોતી લેવાનો, બરાબર. ઉપર ફાઇલનું નામ છે એની પર ક્લિક કરી દો. તમારે જે પણ ફાઇલમાં લોગો હોય એ ફાઇલ ખોલી લેવાની, બરાબર. તો તમારે જે પણ લોગો રાખો એની પર સિમ્પલી ટેપ કરી દેવાનું. મારે આ લોગો રાખવો છે તો આ લોગો અહીં દેખાશે. જોઈ લો મિત્રો પ્લસ ઉપર ક્લિક કરી દે આ રીતે. પ્લસ ઉપર ક્લિક કરી જોઈ લો મિત્રો મારો લોગો આવી ગયો કમ્પ્લીટલી આ રીતે રિપ્લેસ થઈ ગયો. તો આ તમે ડેમોમાં જોયું એ પ્રકારનું સ્ટેટસ બની ગયો અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું આ રીતે અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું આ રીતે. તો આપણી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.